સ્ટુડન્ટ્સ ફરી પાછા મળીએ એક નવા વિડીયોમાં. ગયા વિડીયોઝમાં આપણે કથની અને કરની પાઠ જોયો હતો, બરાબર, જે નિબંધ સ્વરૂપનો હતો. આજે હવે આપણે કવિતા જોવાની છે, ઇકાઈ 5 હિન્દ દેશ કે નિવાસી. બરાબર, તો કે આજે આ કવિતા આપણે જોવાની છે. એની પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં તમને રિમાઇન્ડ કરાવી દઉં, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવજો અને વધુ ને વધુ શેર કરજો. તો કે હવે આપણે આવી આપણા વિડીયો તરફ ફરીથી. તમને સ્વાધ્યાય પોથીનો લેક્ચર પણ લેવાઈ ગયો છે, બરાબર. એ વખતે મને ખ્યાલ છે કે એ વિડીયો જે મૂક્યો છે સ્વાધ્યાય પોથી, એમાં થોડું બ્લર છે. હવેથી વધારે ડાર્ક મૂકીશ, જેથી તમારે જે મુશ્કેલી આવી તે આવશે નહીં. આપણે આજે ભણવાના છીએ બાળકો 5મી કવિતા હિન્દ દેશ કે નિવાસી. તો કે આપણે બધા ભારતીય છીએ, ભારતમાં રહીએ છીએ, ભારતની ધરતી ઉપર જન્મમાં છે, જીવવાના છીએ અને કદાચ અહીંયા પણ મૃત્યુ પામીશું, બની શકે તો, બરાબર. તો કે એ જે હિન્દ દેશના રહેવાવાળા છે, આપણે ભારતીયો છે, એ ભારતની વાત કરતી આ કવિતા છે. આ કવિતાની અંદર ભારતીયતા ભારોભાર છલકાતી જોવા મળે છે. તો આપણે માણીએ આ ભારતીય અને છલકાતી કવિતાને. તો કે પહેલાં આપણે પ્રસ્તાવના જોઈશું. પ્રસ્તાવનામાં શું કહેવા માંગે છે કવિ? तो कि विविधता में एकता हमारे देश की विशेषता है, साथ ही विकास और शक्ति की परिचायक भी है. मानवीय एवं प्राकृतिक विविधताएं होने पर भी उसमें अभिन्न एक सूत्रता है. विभिन्न दृष्टांतों द्वारा इस काव्य में भारत की भव्यता एवं दिव्यता का गान किया गया है. तो कि कविताમાં શેની વાત છે એ પહેલાં તમને સમજાવી દઉં, પછી આપણે કવિતા શરૂ કરીશું. તો કે આપણે ત્યાં હિન્દુ પણ રહે છે, મુસલમાન પણ રહે છે, ક્રિશ્ચન પણ રહે છે, પારસી પણ રહે છે, મરાઠા રહે છે, પછી રજપૂતાઈન રહે છે, એટલે કે બને તે શું, બંગાળીઓ રહે છે, બરાબર, કન્નડ, તમિલ લોકો, બરાબર, ઓડિસી, નેપાલીઓ. તો કે આપણે ત્યાં ભારતની અંદર કેટલાય જાતિના લોકો રહે છે, કેટલા ધર્મના લોકો રહે છે, જેમ કે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, બરાબર, પંજાબી એટલે કે શીખો, એમ કેટલાય ધર્મના લોકો પણ રહે છે આપણે ત્યાં. કેટલાય જાતિના લોકો રહે છે, કેટલાય દેશના લોકો આપણે ત્યાં રહે છે, એટલે કે બીજા દેશમાંથી આવેલા અને અહીંયા સ્થાયી થઈ ગયેલા, વસી ગયેલા એવા લોકો પણ ભારતમાં છે. એટલે કે આવા અનેક ધર્મ, જાતિ, રંગ, ભાત બધાથી અલગ હોવા છતાં એની અંદર શું છે, એકતા રહેલી. છતાં આપણે બધા શું છે, ભારતમાં સાથે રહીએ છીએ, બરાબર. આપણે કોઈ એવો કાયદો કાનૂન કે નિયમ નથી કે આ દેશની અંદર આ એક જ ધર્મના કે એક જ જાતિના લોકો હોવા જોઈએ, કે એક જ પ્રજાતિ હોવી જોઈએ, નહીં. આપણે ત્યાં અનેક વિવિધતાઓ છે અને આ વિવિધતાને આપણે અપનાવેલી છે અને આ વિવિધતાનો આપણે સ્વીકાર પણ કરેલો છે. અને સાથે કવિ શું કહે છે, તો આ વિવિધતા છે એ ફક્ત આપણી ઓળખ નથી પણ આપણી તાકાત પણ બની રહી છે. તો કે આ જે માનવીય એવં પ્રાકૃતિક વિવિધતાએ, એટલે કે મનુષ્યએ બનાવેલી વિવિધતા, જેમ કે જાતિ, નાત, ભાત, એમ કે પછી પ્રાકૃતિક વિવિધતા હોય, સ્ત્રી, પુરુષ કે કોઈ પણ હોય, તો કે એ વિવિધતા હોવા છતાં એ અભિન્નતા, એટલે કે અલગ ન હો, એટલે કે આ વિવિધતા જુદા પણ હોવા છતાં આપણે બધા અભિન્ન રીતે, જેમાં અલગ ન પડે એવા રીતે એક સૂત્રતામાં, એક દોરી, એક તાંતણે બંધાયેલા છે. આ વાત કે આપણી વિવિધતામાં રહેલી એકતા કેટલી શક્તિશાળી છે એ વાત આ કવિતામાં બતાવવામાં આવેલી છે. તો કવિતા શરૂ કરતાં પહેલાં આપણે કવિતાનું ગાન જોઈ લઈશું. જો તમને પહેલાં કહું છું, ફરીથી પહેલાંની જેમ થશે. વિડીયોઝ ગાન ચાલતું હોય કવિતાનું, ત્યારે તમારે પણ સાથે ગાવાનું હોય છે, ભૂલ્યા વગર, બરાબર બાળકો. એટલે કવિતા ચાલે એમાં તમારે સાથે ગાવાનું રહેશે. इकाई
हिंद देश के निवासी। कविता ध्यान से कविता सुनिए। हिंद देश के निवासी सभी जन एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाब जूही चंपा चमेली। बेला गुलाब जूही चंपा चमेली। प्यारे प्यारे फूल गूंथे माला में एक है। प्यारे प्यारे फूल गूंथे माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी पपी है गिटेर प्यारी। कोयल की कूक न्यारी पपी है गिटेर प्यारी। गा रही तराना बुलबुल राग मगर एक है। गा रही तराना बुलबुल राग मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी। गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी। जाके मिल गई सागर में हुई सब एक है। जाके मिल गई सागर में हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। धर्म है अनेक जिनका सारे वही है। धर्म है अनेक जिनका सारे वही है। पंथ है निराले सबकी मंजिल तो एक है। पंथ है निराले सबकी मंजिल तो एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक। તો કવિતા જોયા પછી હવે આપણે આગળ વધીશું બરાબર। હવે આપણે આગળ વધીશું કવિતાની સમજૂતી તરફ। તો કે કવિતામાં શું કહેવા માંગે છે તો કે હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ। રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હૈ। એટલે કે કવિ કવિતાની અંદર કહેવા માંગે છે કે ભલે લોકોના
રંગ હોય કે દેખાવ હોય, વેશ એટલે કે કપડાં પહેરવાનું, રીતભાત, ચાલ ઢાલ કે પછી એની બોલી એટલે કે ભાષા, એ બધું ભલે જુદું જુદું હોય પણ શું છે તો કે અહીંયા રહેતા નિવાસી એટલે કે અહીંયા સ્થાયી એટલે કે રહેતા દરેક લોકો, બધા સભ્યો કેવા છે તો કે એક છે. રંગરૂપ વેશભાષા ભલે તેના અલગ અલગ હોય પણ તે લોકો એક છે. કોણ છે તો કે ભારતીય છે. જ્યારે એક ગુજરાતી, એક મુસલમાન, એક પારસી, એક ખ્રિસ્તી, એક શીખ, એક જૈન, એક બૌદ્ધ, કોઈ પણ વ્યક્તિ હોય તે જ્યારે ભારતમાં રહે છે ત્યારે ફક્ત ને ફક્ત એ કોણ છે? એક ભારતીય છે. બરાબર. તુર્કિસ્તાનમાં રહેતો વ્યક્તિ તુર્કી જ હોય. બરાબર. અમેરિકામાં રહેતો વ્યક્તિ અમેરિકન જ હોય. એવું જેમ અહીંયા રહેતો વ્યક્તિ પણ એક ફક્ત ને ફક્ત ભારતીય જ હોય. અમેરિકામાં રહે છે તો ક્રિશ્ચનો જ હશે, તુર્કિસ્તાનમાં રહે છે તો તુર્કી જ હશે. એવું નહીં, અહીંયા એ હિન્દુ પણ હોય, મુસલમાન પણ હોય, બૌદ્ધ પણ હોય, જૈન પણ હોય, પારસી હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય, કંઈ પણ હોય. અહીંયા અલગ અલગ છે, ધર્મો છે, જાતિઓ છે, બોલી છે, રહેણી કહેણી, પહેરવેશ, પછી એના ઘરેણાઓ, એના તહેવારો, એના વ્રતો, એના ઉત્સવો, કેટલી બધી વિવિધતા આપણા ભારતમાં છે. પણ એમાં શું છે તો કે એ ભારતીય છે એટલે કે અનેકતા હોવા છતાં તે કોણ છે? એક છે, હિન્દવાસી છે. બરાબર. બીજી પંક્તિમાં શું કહે છે તો કે બેલા, ગુલાબ, જુહી, ચંપા, ચમેલી, બધા ફૂલો. આપણે જે ગીત બતાવ્યું તેમાં તમને સાઈડ પર ફૂલો છે. યાદ ન આવ્યું હોય કે ધ્યાન ન ગયું હોય તો પાછો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લો, આ કડી પર આવે ત્યારે જોઈ લો. તો કે આ જે બધા ફૂલો છે એ કયા કયા ફૂલો? તો કે બેલા છે, ગુલાબ છે, જુહી છે, ચંપા છે અને ચમેલી છે. તો કે અલગ અલગ ફૂલો છે. બરાબર. બધાના ચાલો માનો કે રૂપ અલગ, દેખાવ અલગ, કામ અલગ, ગુણધર્મ અલગ, બધાની સુગંધ પણ અલગ, પણ પ્યારા પ્યારા ફૂલ જે છે એ શેમાં છે તો કે માલામાં ગૂંથેલા છે. તો કે કોઈ માળા છે, ચાલો એ માળાની અંદર આ બધા ફૂલ પરોવવામાં આવ્યા છે, તો ફૂલ તો અલગ અલગ છે ના? નહીં. આપણે કોઈ ફૂલ લેશું ચોક્કસ એને બેલા જ કહીશું, કોઈ ચોક્કસ ફૂલ લઈશું એને ગુલાબ જ કહીશું. ગુલાબને પાછું બેલા નહીં કહી શકીએ, ચંપાને પાછું ચમેલી નહીં કહી શકીએ. એની જેમ આ ફૂલ બધા ભલે અલગ અલગ રહે પણ જે માળામાં એને પરોવવામાં આવ્યા છે તે માળા એક છે. તે માળાને જોઈને વ્યક્તિ શું કહેશે? પહેલાં ફૂલોને જોઈને કહેશે કે આ ચંપા છે, આ બેલા છે, આ ગુલાબ છે, આ ચમેલી છે, આ જુહી છે. પણ પેલી માળાને જોઈને લોકો શું કહેશે? આ ફૂલોની માળા છે, આ બેલાની માળા છે, ગુલાબની માળા છે, ચંપાની માળા છે, ચમેલીની માળા છે. એમ નહીં કહે. શું કહેશે લોકો? તો કે આ ફૂલોની માળા છે. આપણો ભારત દેશ પણ એમ જ છે. આપણા ભારત દેશની અંદર આ અલગ અલગ ફૂલોની જેમ કેટલાય ફૂલો, કેટલી જાતિઓ ફૂલી રહી છે, ખીલી રહી છે. પણ આપણો ભારત દેશ છે એક માળા છે. જે માળા પોતાના દોરાની અંદર બધા ફૂલોને સમાવી અને એક કરી મૂકે છે, એમ આપણો ભારત દેશના વિવિધતામાં એકતા રહેલી છે. પછીની પંક્તિમાં કહે છે, कोयल की कूक न्यारी, पपी है की टेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है. તો કે કોઈક કોયલ છે એ કૂક કરીને ગાય છે, પપીહા ટેર કરીને પ્યારી છે, તરાનાનું બુલબુલ સારું છે. તો કે આ બધા અલગ અલગ રાગમાં ભલે ગયા, અલગ અલગ લયમાં કે અલગ અલગ અવાજમાં ભલે ગાય છે, પણ એમનો જે સૂર છે, એમનો જે તાલ છે, એમનો જે રાગ છે એ શું છે? એક જ છે. આપણે અલગ અલગ જાતિ છે, અલગ અલગ જાતિના અલગ અલગ ગીતો હશે, અલગ અલગ વાજિંદ્રો હશે કે અલગ અલગ સૂરો હશે. બરાબર. પણ બધાનો રાગ શું હશે? એક ભારતીય રાગ હશે. બરાબર. એક પોતાપણાનો રાગ હશે. એ રાગ શું છે? એક જ છે.
બાકી બધું ભેદભાવ ભલે અલગ અલગ રહ્યું, બરાબર. ગમે એવું ગીત ગાય કે ગમે એવું વાજિંત્ર વગાડે, તેમાંથી કયા સૂર નીકળશે? તો કે સારે ગમ 5 સૂર નીકળવાના છે. પછીની પંક્તિમાં શું કહેવામાં આવે છે? તો કે પંક્તિ છે કે ગંગા યમુના બ્રહ્મપુત્ર કૃષ્ણ કાવેરી જાકે મિલ ગઈ સાગર મેં હુઈ સબે છે. તો કે આપણને ખબર છે કે આ બધી નદીઓ અલગ અલગ છે, અલગ અલગ રાજ્યોમાં આવેલી છે, ભારતની અલગ અલગ દિશાઓમાંથી પણ આવે છે, બરાબર. તો કે બધી નદીઓ અલગ અલગ છે, જે એ જ રીતના અલગ છે જે રીતના આપણા ભારતના ભારતવાસીઓ, બરાબર ને. કોઈ હિન્દુ છે, કોઈ મુસલમાન છે, કોઈ પારસી છે, કોઈ ખ્રિસ્તી છે, કોઈ શીખ છે, બરાબર, કોઈ ક્રિશ્ચન છે, એટલે ખ્રિસ્તી સોરી. તો કે આ બધી જાતિઓ અલગ અલગ છે, જેમ નદીઓ અલગ અલગ છે. એ નદીઓ અલગ અલગ હોવા છતાં અંતે નદીઓ ક્યાં એકી ભેગી થાય છે? તો કે સમુદ્રની અંદર, સાગરની અંદર. એટલે કે નદીઓ ભલે અલગ અલગ જગ્યાએથી આવે, પણ જ્યારે તે સાગરમાં મળે છે ત્યારે એ સમુદ્ર બનીને રહી જાય છે. ત્યારે તમે સાગરમાંથી એક ડોલ પાણી ઉચકો અને એમ ન કહી શકો કે આ લોટો ગંગા નદીનું પાણી છે, કે આ લોટામાં યમુના નદીનું પાણી છે, કે આમાં કાવેરીનું છે, કે કૃષ્ણાનું છે. એ તમે શું કહો કે સાગરનું પાણી છે. એની જેમ ભારતમાં જાતિઓ કે ધર્મો ભલે અલગ અલગ હશે, પણ જ્યારે કોઈ બહારનો વ્યક્તિ કોઈની વાત કરશે ત્યારે શું કહેશે? તો કે આ ભારતીય છે. તમે માનો કે ભારતની બહાર ગયા અને તમારે ઓળખાણ આપી, તો ત્યાં તમે એમ નહીં કહો કે હું હિન્દુ છું, હું કાઠિયાવાડી છું, હું પટેલ છું, હું મુસલમાન છું. ત્યાં તમે શું કહેશો કે હું ભારતીય છું. તો કે આ આપણી ખાસિયત છે ભારતની, કે જાતિ ધર્મ ભલે અનેક છે, પણ જેમ સાગરની અંદર, સમુદ્રની અંદર નદીઓ ભેગી થઈ અને એકતા બની રહે છે, એની જેમ ભારતની અંદર આ બધી જાતિઓ ભેગી થઈ અને એક ભારતીય બની રહે છે. પછીની પંક્તિમાં શું કહેવામાં આવે છે? તો કે ધર્મ હૈ અનેક जिनका सार वही है, पंथ है निराले सबकी मंजिल तो एक है. તો કે જે દેશના અનેક ધર્મો છે, પણ એ દેશનું સાર શું છે? એક જ માત્ર સાર છે. એનું મૂલ્ય, એનું લક્ષ્ય છે એકમાત્ર છે. કયું? તો કે વસુધૈવ કુટુંબકમ. આપણે વિશ્વને એક કુટુંબ તરીકે જોવાવાળો દેશ છે. આપણા પુરખો છે, પૂર્વજો છે, એ તો આખી પૃથ્વીને કુટુંબ કહીને ગયા છે. તો આપણે ધર્મમાં શેના પડ્યા રહીએ? તો કે ધર્મ જેના અલગ અલગ છે, પણ જેનો સાર ફક્ત એક છે. કયો સાર છે? તો કે વિશ્વને કુટુંબ બનાવવાવાળો. પંથ બધાના અલગ અલગ હોય, નિરાલે એટલે કે અલગ અલગ હોય કે રંગીલા હોય, પણ બધાની મંઝિલ શું છે? તો એક છે. મંઝિલ કઈ છે? તો કે એકતા સાધવાની, બધાને સરખા માનવાની, સમાનતા, બરાબર. એટલે આમાં કવિ કહે છે કે આપણા રસ્તાઓ ભલે અલગ અલગ હોય, ધર્મ અલગ એટલે રીત રિવાજ, તહેવારો, વ્રતો બધું અલગ હશે, કદાચ રહેણી કહેણી, પહેરવેશ બધું અલગ ભલે હોય. એટલે આવા નાના ટૂંકા રસ્તાઓ ભલે અલગ હોય, વળાંકો અલગ છે, પણ તેની જે મંઝિલ છે, જે સફરમાં આપણે પહોંચવાનું છે, એ મંઝિલ બધાની એક છે. તેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી જે પણ હશે, પણ તે અંતે ભારતીયતાને, ભારતને વિશ્વમાં રોશન કરવું, કે બધાને ભાઈ માની એકતા સાધવાનો ધ્યેય હશે, એ મંઝિલ હશે. અહીંયા કવિતા પૂરી થાય છે, બરાબર. તમારે શબ્દાર્થ લખવાનું રહેશે, અભ્યાસ લખવાનો પણ રહેશે અને સ્વાધ્યાય પણ લખવાનું રહેશે. ભાષા સજ્જતા જે તમારે હશે તે તમારે વાંચીને રાખવાનું રહેશે.